દોસ્તો સમથિંગ સ્પેશિયલ ફોર યુ કે જે રીતે ટુ ગો એટલે જવું થાય, ટુ પ્લે એટલે રમવું થાય, એ રીતે KNOW નો મીન્સ જાણવું, રાઈટ? તો અહીંયા જુઓ કે નો ફેમિલી જાણવા જેવી કે જાણવા વિશે જાણો 10 એવા વાક્યો જે જાણવા જરૂરી છે. કેવી રીતે? લેટ અસ અન્ડરસ્ટેન્ડ. સો વેલકમ ટુ VIP એકેડેમી. તમારું સ્વાગત છે દોસ્તો. એન્ડ અવેર શબ્દ છે તો અવેર મીન્સ માહિતગાર, હે ને? સભાનપણિક શબ્દ છે, અવેરનેસ શબ્દ છે. તો અહીંયા છે માહિતગાર, જાણકાર. ઓકે, હવે વાક્ય એવું છે કે તે સમસ્યા વિશે માહિતગાર છે, અવગત છે. તો હી ઇઝ અવેર ઓફ ધ પ્રોબ્લેમ. હી ઇઝ અવેર ઓફ ધ પ્રોબ્લેમ. એન્ડ નેક્સ્ટ ઇઝ અન્ડરસ્ટેન્ડ. ટુ અન્ડરસ્ટેન્ડ મીન્સ સમજવું, અને સમજવા માટે આગળ સમજીએ તો સમજવું એને આપણે હવે શું તમને પાઠ સમજાયો છે એનું ડુ યુ અન્ડરસ્ટેન્ડ નહીં આવે. હેવ યુ અન્ડરસ્ટુડ ધ લેસન? રિપીટ. હેવ યુ અન્ડરસ્ટુડ ધ લેસન? વેરી ગુડ. એન્ડ નેક્સ્ટ થર્ડ જે વર્ડ છે વિચ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ, રેકોગ્નાઇઝ. તો રેકોગ્નાઇઝ નો મિનિંગ છે દોસ્તો ઓળખવું, પારખવું, હે ને? એન્ડ મેં તેને પાર્ટીમાં ઓળખ્યો એવું જ્યારે ઇંગ્લિશમાં કહેવું હોય તો યુ કેન સે આઈ રેકોગ્નાઇઝ હિમ ઇન ધ પાર્ટી. આઈ રેકોગ્નાઇઝડ હિમ ઇન ધ પાર્ટી. નેક્સ્ટ દેટ ઇઝ ફેમિલિયર. તો એ ફેમિલી માટે ફેમિલિયર નથી દોસ્તો. ફેમિલિયર મીન્સ પરિચિત. ફેમિલિયર મીન્સ પરિચિત છે. એન્ડ સેન્ટેન્સ છે હું આ જગ્યાથી પરિચિત છું, અવગત છું. તો આઈ એમ ફેમિલિયર વિથ ધીસ પ્લેસ. આઈ એમ ફેમિલિયર વિથ ધીસ પ્લેસ. એન્ડ નેક્સ્ટ એના પછીનો શબ્દ છે દેટ ઇઝ કોમ્પ્રિહેન્ડ. તો દોસ્તો તમે સ્કૂલમાં હતા ત્યારે એક પેરેગ્રાફ હતો અને પછી આન્સર એના લખવાના સમજીને, કોમ્પ્રિહેન્શન શબ્દ, રાઈટ? તો એ જ શબ્દ છે કોમ્પ્રિહેન્ડ મીન્સ સમજી લેવું, ગ્રહણ કરવું, અર્થગ્રહણના અર્થમાં છે. એન્ડ તે પુસ્તકનો અર્થ સમજી શક્યો નહીં. He could not comprehend the meaning of the book. He could not comprehend the meaning of the book. અને આમાં જે comprehend માં hand છે એનો સ્પેલિંગ માં HEND છે, ધ્યાનમાં લેજો તમે. And next is realize. reality, realize. તો realize means ભાન થવું, અહેસાસ હોના, અહેસાસ થવો. ઓકે, તો મને મારી ભૂલ સમજાઈ છે મીન્સ મને મારી ભૂલનું શું ભાન થયું છે. તો I have realized my mistake. I have realized my mistake. અને એના પછી નેક્સ્ટ નંબર 7 છે perceive. તો perceive નો મીનિંગ છે દોસ્તો ધ્યાનમાં લેવું, અનુભવવું, મહેસૂસ કરના, હે ને? તો આના માટેનું સેન્ટેન્સ આવી જોઈએ કે હું તેના વર્તનમાં બદલાવ અનુભવું છું, હે ને? મને પરસીવ થાય છે તો I perceive a change in his behavior. I perceive a change in his behavior. And next is learn means શીખવું. જે રીતે તમે અત્યારે શીખી રહ્યા છો તો યુ આર લર્નિંગ. પણ ઘણા લોકો ભૂલ કરે છે, બોલે છે લર્ન. લર્ન નહીં, લર્ન બોલાય છે દોસ્તો. અને સેન્ટેન્સ છે હું VIP એકેડેમીમાં અંગ્રેજી શીખું છું તો આઈ એમ લર્નિંગ નહીં આવે, પણ આઈ લર્ન ઇંગ્લિશ ઇન VIP એકેડેમી એવું થશે. નેક્સ્ટ એના પછીનો શબ્દ છે ડિસ્કવર. તો દોસ્તો ડિસ્કવરી ચેનલ તમે સાંભળી હશે તો પણ ડિસ્કવરનો અહીંયા મિનિંગ છે શોધી કાઢવું. યસ, જે પહેલેથી હોય અને એને આપણે લોકો સમક્ષ રાખવું. એક્ઝામ્પલ, કોલંબસે અમેરિકા શોધ્યું તો અમેરિકા તો દોસ્તો ઓલરેડી પહેલેથી હતું જ, હે ને? તો એને શોધી કાઢ્યું. કોલંબસ ડિસ્કવર્ડ અમેરિકા. એન્ડ લાસ્ટ ઇઝ ટુ આઈડેન્ટિફાઈ. ઇટ મીન્સ ઓળખી કાઢવું, હે ને? માની લો કે તમારા અંકલ છે 20 વર્ષ પહેલા ફોરેન ગયા છે અને 20 વર્ષ પછી આવે અને તમને નામથી બોલાવે તો તમે કહો ને કે અંકલ તમે મને ઓળખી ગયા. દેટ ઇઝ અ સેન્સ. ટુ આઈડેન્ટિફાઈ મીન્સ ઓળખ કરવી, ઓળખી કાઢવું. અને આઈડેન્ટિટી કાર્ડ તમે જાણતા હશો, આઈ કાર્ડ, રાઈટ? ઓકે, તો શું તમે આ પક્ષીની ઓળખ કરી શકો છો? તો કેન યુ? યસ, કેન યુ આઈડેન્ટિફાઈ ધીસ બર્ડ લાઈક ધેટ? તો દોસ્તો આવા સરસ મજાના વાક્યો અને વિડીયો જોવા માટે અમારી ચેનલ છે એને તમે લાઈક કરો, યસ, કમેન્ટ કરો, શેર કરો વિડીયો અને સબસ્ક્રાઇબ કરો. એન્ડ યસ, થેન્ક યુ વેરી મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. વન્સ અગેન સબસ્ક્રાઇબ ટુ અવર ચેનલ. થેન્ક યુ.